પુસ્તક એટલે શું? જો તેની વિધિવત વ્યાખ્યા આપવી હોય તો બે પૂઠા, તેની વચ્ચે રહેલા પાના અને તેના પર લખાયેલું કે છપાયેલું લખાણ. પુસ્તક આપણે સંસ્કૃતમાંથી ઉછીનો લીધેલો શબ્દ છે, જેને ગુજરાતીમાં આપણે ચોપડી, હિન્દીમાં કિતાબ અને અંગ્રેજીમાં બુક કહીએ છીએ. મારી દ્રષ્ટિએ પુસ્તકોમાં શું લખાયેલું છે તેના આધારે પુસ્તકના 3 પ્રકારો પાડી શકાય. તેમાંથી પહેલો પ્રકાર છે પાઠ્યપુસ્તકો અથવા વ્યવસાયલક્ષી પુસ્તકો, જેમાં આપણા બાળ મંદિરથી લઈને કોલેજ સુધીના બધા જ પુસ્તકો આવી જાય. ઉપરાંત કોઈ વ્યક્તિ ડૉક્ટરનું ભણતર ભણતા હોય તો તેમના ભણતરના પુસ્તકો, કોઈ વ્યક્તિ વકીલનું ભણતર ભણતા હોય તો તેમના ભણતરના પુસ્તકો પણ આવી જાય. બીજો પ્રકાર એટલે માહિતીલક્ષી પુસ્તકો. કોઈ મને કહી શકશે કે માહિતીલક્ષી પુસ્તકો એટલે શું? ઇન્ફોર્મેશન આપી શકે. સાચો જવાબ. જેમાં આપણા જનરલ નોલેજના બુક્સ, નકશા પોથીઓ તથા મોટા ભાગના સામયિકો આવી જાય. સરકારના વિવિધ મંત્રાલયો દ્વારા દર વર્ષે પ્રકાશિત થતા પુસ્તકો, જેમાં સરકારે ગયા વર્ષમાં કેટલું કાર્ય કર્યું તેની નોંધ આપેલી હોય છે, તેનો પણ સમાવેશ થઈ જાય. અને હવે ત્રીજા પ્રકારના પુસ્તકો એટલે વિચારલક્ષી પુસ્તકો, જેમાં બાકીના બધા જ પ્રકારના પુસ્તકો આવી જાય. નવલકથાઓ, ધાર્મિક ગ્રંથો, સેલ્ફ હેલ્પ બુક્સ, બાયોગ્રાફીઝ, કાવ્ય સંગ્રહ વગેરે વગેરે. પાઠ્યપુસ્તકો અને માહિતીલક્ષી પુસ્તકોની એક ઉંમર હોય છે, તેમને સમયાંતરે અપડેટ કરવા જ પડે છે. ચાલો હું તમને એક સરળ ઉદાહરણથી સમજાવું. દાખલા તરીકે આજથી 15 વર્ષ પહેલાં ઉપયોગમાં લેવાતા પાઠ્યપુસ્તકો આજે ઉપયોગમાં નથી લઈ શકાતા, અને આજથી 15 વર્ષ પહેલાં ઉપયોગમાં લેવાતી જનરલ નોલેજની બુક, તેમાં પ્રધાનમંત્રીનું નામ અલગ હતું, આજે તેમાં પ્રધાનમંત્રીનું નામ અલગ હશે અને કદાચ આવતા 15 વર્ષોમાં પણ અલગ હશે. પણ ત્રીજા પ્રકારના પુસ્તકો અમર હોય છે, તેમાં કોઈ સુધારા વધારા કરવાની જરૂર નથી. દાખલા તરીકે આજથી હજારો વર્ષો પહેલાં લખાયેલા વેદો અને પુરાણો આજે પણ અસ્તિત્વ ધરાવે છે અને તેમાં કોઈ સુધારો વધારો કરવાની જરૂર નથી, માહિતીમાં અપડેટ કરવાની જરૂર નથી. પહેલા પ્રકારના પુસ્તકો એટલે પાઠ્યપુસ્તકો. તમે ચાહો કે ના ચાહો તમારે વાંચવા જ પડે, પણ આ તમારી કારકિર્દી ઘડવામાં મદદરૂપ થાય છે. બીજા પ્રકારના પુસ્તકો એટલે માહિતીલક્ષી પુસ્તકો. આ તમને માહિતી ક્ષેત્રના રાજા બનાવી શકે. પરંતુ ત્રીજા પ્રકારના પુસ્તકો એટલે કે વિચારલક્ષી પુસ્તકો જીવન જીવવાની જડીબૂટી છે. જેમ કે નવલકથાઓ, એવી કથાઓ કે જે તમારા રૂવાડા ઊભા કરી દે અને વાચકને રાત સુધી જકડી રાખે છે. સેલ્ફ હેલ્પ બુક્સ એટલે કે મોટિવેશનલ બુક્સ. કોઈ માણસ આત્મહત્યા કરવાનો હોય ને તો તેને પણ અટકાવી દે. અને કાવ્ય સંગ્રહો, એવા સરસ મજાના કાવ્ય સંગ્રહો હોય કે તમે ભર ઉનાળે વાંચો અને તમને શિયાળાનો અનુભવ કરાવી દે. અને આપણા ધાર્મિક પવિત્ર ગ્રંથો પણ, જેમ કે રામાયણ. જરા વિચાર કરો તો કે જો ઋષિ વાલ્મીકીએ રામાયણ ના લખી હોત તો આપણને કેવી રીતે ખબર પડત કે આપણા જ પૂર્વજો આટલું મહાન કાર્ય કરી ગયા છે. અને મહાભારત પણ, જો ઋષિ વેદવ્યાસે મહાભારત ના લખી હોત તો આપણને શ્રીમદ ભગવદ્ ગીતાનું જ્ઞાન ક્યાંથી મળવાનું હતું? આ છે પુસ્તકોનું મહત્વ. જો પુસ્તકો ના લખાય તો આપણે આપણો જ ગૌરવશાળી ઇતિહાસ ભૂલી જઈએ. અંતે મને એટલું કહેવાનું મન થાય કે જ્યારે શ્રદ્ધા ડગી જાય, મન થાકી જાય અને હૈયું હારી જાય ને, ત્યારે નિર્જીવ લાગતા પુસ્તકોના પાના પણ આપણામાં પ્રાણ પૂરી જાય છે. આજ સુધી પુસ્તકો વાંચતા હતા કે નહોતા વાંચતા તેનો હિસાબ છોડીએ અને આજે પુસ્તકો વાંચવાનું ચાલુ કરીએ તો મિત્રો વાંચશો ને પુસ્તકો? અસ્તુ. દ્રષ્ટિ બુટાણીના વંદન.